હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એના દાખલા નંબર 1 એનો ત્રીજો દાખલો જે શીખવાના છીએ. ચલો હવે અહીંયા દાખલા નંબર 1 ની અંદર રકમ જોઈ લે કે શું કહે છે. તો કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. એટલે કે x + 1 આપણે અવયવ ચેક કરવાનો છે. એટલે સૌથી પહેલું સ્ટેપ શું કે જે અવયવ ચેક કરવાનો હોય એમાંથી x ની કિંમત છે એ મેળવી લો અને x ની જે કિંમત મળે એ પછી અહીંયા આપેલી જે બહુપદી છે એની અંદર મૂકવાની છે. અને જો જવાબ 0 મળતો હોય તો એનો અવયવ હશે, બાકી અવયવ હશે નહીં. મીન્સ તો ચલો સૌથી પહેલો સ્ટેપ શું કરીએ કે ભાઈ આપેલો જે અવયવ છે એમાંથી x ની કિંમત છે એ મેળવી લઈએ. ચલો હવે x ની કિંમત મેળવવા માટે સૌથી પહેલા તો લખીએ કે ભાઈ અહીંયા અવયવ x + 1 માટે શું થશે તો કે x + 1 = 0 લઈ લઈએ. x + 1 = 0, તેથી +1 સામે જશે એટલે શું થઈ જશે -1, એટલે x બરાબર શું થઈ ગયા -1 થઈ ગયા. ચલો હવે x બરાબર -1 એટલે કે x ની જે કિંમત છે હવે આપેલી બહુપદીમાં મૂકવાની. ચલો હવે આપેલી બહુપદી લખીએ ભાઈ p of x બરાબર x⁴ પ્લસ 3x³ પ્લસ 3x² પ્લસ x પ્લસ 1 અને અહીંયા x બરાબર -1 મૂકતા. ચલો હવે શું કરીએ કે ભાઈ અહીંયા જે જ્યાં x દેખાય ત્યાં આપણે -1 મૂકવાના છે. એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધી જગ્યાએ -1 લખી નાખીએ. એટલે -1 પછી -1⁴ પ્લસ 3 -1⁵ પ્લસ 3 -1² પ્લસ -1 પ્લસ 1. એટલે જ્યાં જ્યાં x હતા ત્યાં બધે શું મૂકી દીધા -1 મૂકી દીધા. બીજો કોઈ જ જગ્યાએ આપણે કંઈ ફેરફાર કર્યો નથી. બીજું બધું કેવું છે સેમ ઇટ ઇઝ સરખું જ છે. ચલો હવે આગળ શું કરીએ કે હવે અહીંયા જે આપણે -1 મૂક્યા છે એનો હવે સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. મતલબ કે -1⁴ છે એટલે -1 નો 4 વખત ગુણાકાર. -1 × -1 × -1 × -1 પ્લસ એટલે કે આ બંનેનો ગુણાકાર +1 થશે. આ બંનેનો ગુણાકાર પણ પ્લસ એટલે +1 થશે અને 1 × 1 એટલે 1. ચલો અહીંયા 1⁴ એટલે તો 1 આપણને જવાબ છે મળ્યો. ચલો હવે અહીંયા +3 પણ બ્રેકેટમાં પછી -1⁴ એટલે -1 × -1 × -1 3 વાર લખીએ. ચલો --+1 પછી અહીંયા 1 × -1 એટલે અહીંયા -1 એટલે અહીંયા -1 આવશે. +3 -1² છે મતલબ કે 2 વખત છે. -1 × -1 એટલે -1 + 1 × 1 એટલે જવાબ કેટલો આવશે 1 આવશે. પછી તો કોઈ ઘાત જ નથી એટલે ખાલી સિમ્પલ એમને બ્રેકેટ ઓપન કરી દઈએ એટલે +- -1 + 1 એટલે આવી રીતે છે અહીંયા થશે. ચલો હવે આગળ જોઈએ કે હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ કે ભાઈ નેક્સ્ટ સ્ટેપમાં છે એ આપણે આનું જે -1 છે એનો સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. ચલો હવે અહીંયા 1 એમના એમ પછી પ્લસ માઇનસ અને 3 × 1 એ બંનેનો ગુણાકાર કરી દઈએ. કારણ કે 3 પ્લસ છે 1 છે માઇનસ એટલે પ્લસ માઇનસ 3 × 3. તો સેમ રીતે પછીમાં 3 × 3 અને છેલ્લે -1 અને +1 બંનેનો સાદરૂપ આપી દઈએ. તો 1 માંથી 1 છે જતા રહેશે એટલે વધશે કેટલા તો કે અહીંયા 0 વધશે એટલે કે +0 થયા. ચલો હવે આગળ તો કે અહીંયા 3 છે માઇનસ છે પાછળ 3 પ્લસ છે એટલે સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા 1 માંથી 1 બાદ કર્યો તો 0 જવાબ આવ્યો તો એ જ રીતે અહીંયા 3 માંથી 3 બાદ કરી દઈએ એટલે અહીંયા પણ કેટલો જવાબ મળશે 0. એટલે વધશે કેટલા તો કે ખાલી એકલા 1 જ વધ્યા અને 1 વધ્યા એટલે 0 જવાબ મળ્યો ને એટલે નોટ ઇક્વલ ટુ 0 છે. તેથી અહીંયા x + 1 એ આપેલી બહુપદીનો અવયવ થશે નહીં. એટલે લખી નાખીએ ભાઈ તેથી x + 1 એ p of x નો અવયવ નથી. કારણ કે જો અવયવ હોય તો શું થાય તો અહીંયા આપણને 0 જવાબ મળે પણ 0 જવાબ મળતો નથી એટલે અવયવ નથી. એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.